નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ડેલી વ્લોગના ભાગરૂપે આજે આપણે આ વિડીયો શેર કરીએ છીએ। આજે ખેડા શહેરનો માહોલ બતાવીએ છીએ। અત્યારે સવારે ગરમી હતી અને તડકો પણ હતો અને એ બધાની વચ્ચે પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું। ખેડાનો સરદાર ચોક છે અને પબ્લિક અવર જવર આપ જોઈ રહ્યા છો। લગભગ બપોરના 1 વાગ્યા પછીનો સમય છે અને વાદળછાયું વાતાવરણ છે। ક્યાંય તાપ તડકાનું નિશાન નથી, કોઈના પડછાયા તમે જુઓ, પડછાયા પણ ક્યાંય દેખાતા નથી। એટલે વાતાવરણ કેવું છે એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે। અને પછી અચાનક જ ફૂલ તડકો તાપ ખીલી ઉઠે છે। વાતાવરણમાં બદલાવ આવ્યા કરે છે। ગરમી જબરજસ્ત હોય છે, 1:30 વાગ્યા પછીનો સમય છે અને પાછું ફરી વાદળછાયું વાતાવરણ થઈ જાય છે। રાજા શોપિંગ સેન્ટરમાં આપણે ઊભા છીએ અને સામે છાત્રાલય શોપિંગ સેન્ટર દેખાય છે ને નગરપાલિકા તરફનો રોડ છે। ફરી પાછો તાપ તમે જુઓ, પડછાયો નીચે જબરજસ્ત અત્યારે હવે ગરમી જેવું માહોલ છે અને ફૂલ તડકો જો દરેકના પડછાયા જુઓ, કાળઝાળ ગરમી જેવું અત્યારે વાતાવરણ પાછું થઈ ગયું છે અને ફરી પાછી ગરમીનો અહેસાસ થાય એવો માહોલ થઈ ગયો છે। અત્યારે લગભગ હવે 1:30 વાગ્યા પછીનો સમય છે અને નાગરિક ચહલપહલ થોડી ઓછી થઈ છે। ગરમી જબરજસ્ત છે અત્યારે અને આ બધાની વચ્ચે થોડો વરસાદી માહોલ પણ થઈ ગયો હતો। આકાશમાંથી તડકો એટલે ગરમી તો ફેંકાઈ જ રહી છે, ગરમી તો છે જ, પરંતુ એ વચ્ચે ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે। એટલે ભારે વરસાદ નહીં, પરંતુ આશ્ચર્ય થાય એવા છાંટા પડી રહ્યા છે। એટલે આજુબાજુ પબ્લિક પણ તડકો છે ને વરસાદના છાંટા છે। જો રિક્ષા ઉપર તમને દેખાશે છાંટ, અને આ વાછોટ્યું જે છાજલી છે એની ઉપર પણ વરસાદના ટીપા અત્યારે પડી રહ્યા છે। તડકો છે અને વરસાદના મોટા ફોરા એવા છાંટા પડી રહ્યા છે। અત્યારે કોઈને ખ્યાલ જ ના આવે, દેખાય નહીં એવું આકાશમાંથી અત્યારે વરસાદ કોઈ છાંટતા હોય, પાણીના છાંટડા કરતા હોય એવા વરસાદના અત્યારે ફૂલ તડકાની અંદર, ધૂમધકતા તડકાની અંદર આપ જુઓ વરસાદી છાંટા પડી રહ્યા છે। વરસાદ દેખાતો નથી, પરંતુ એના ટીપા વરસાદના છાંટા છે એ બધાને અચરજ પ્રમાણી રહ્યા છે। દરેક લોકો, આવતા જતા લોકો જોઈ રહ્યા છે કે વરસાદ કેવી રીતે પડે છે, આ શું છે, આટલો બધો તડકો છે અને એની વચ્ચે પણ વરસાદ અંદર પાણી છાંટતા હોય ને એ રીતના વાતાવરણમાં ટીપા પડી રહ્યા છે, વરસાદના છાંટા પડી રહ્યા છે। ખ્યાલ ના આવે પણ પાણી છાંટતા એવું દેખાય છે અને માહોલ એવો છે બધો। હવે આપણે બસ સ્ટેશન ચોકડી પાસે આવ્યા છે। પાછળ બસ સ્ટેશન ગેટ દેખાય છે અને બસની અવર જવર ચાલુ છે અને આ મુલકી ભવન છે, આ સિવિલ ચોકડી છે અને અંબિકા કોમ્પ્લેક્સ। ફરી પાછું વાતાવરણ વાદળછાયું થયું છે અને જો બધાના પડછાયા ગુમ થઈ ગયા છે। વરસાદ પડે છે, છાંટા પડ્યા અને ગરમી, તાપ, ઠંડક શું છે બધું પછી ખબર નહીં પડતી, આ તો 2 સિઝન થઈ જાય છે। હા, અને છાંટાઈ પડે છે, તાપ છે અને વરસાદી છાંટાઈ પડે છે। જો પાછા તાપ આવી ગયો અત્યારે પાછું। આજનું વાતાવરણ જ કંઈક અલગ જ પ્રકારનું છે। તમે જુઓ, ધૂમ ધકતો તડકો છે, તાપ છે, ગરમી છે અને એની અંદર વરસાદના થોડા નોર્મલ છાંટા પડી રહ્યા છે, તમે જોઈ લો। અને આ ટીસીભાઈની ફ્રૂટની લારી છે, એટલે આપણે થોડું અહીંયા દ્રાક્ષ ને સફરજન અને થોડું ફ્રૂટ્સ લેવાનું છે, ચીકુને બધું, ને એ ખરીદી માટે આપણે અહીંયા આવ્યા છીએ અને એનો થોડો નજારો પણ આપને બતાવ્યો છે। તાપ તડકા માટે, તડકાથી સુરક્ષા માટે અહીંયા છત્રી લગાવાઈ છે, પરંતુ અત્યારે વરસાદે પડે છે અને તડકો પણ પડે છે। એટલે આજે આ એક વિશિષ્ટ દિવસ છે, વિશિષ્ટ ખેડાનો માહોલ છે, સંજોગો, કુદરતી વાતાવરણ પણ એક અલગ પ્રકારનું છે। એટલે આજે આ ડેલી વ્લોગના ભાગરૂપે આપણે વિડીયો શેર કરવાના છે। અને મિત્રો, હવે આપણે લાલ દરવાજા આવ્યા છે ને માનવતાની વાત કરવાની છે। અહીંયા આ કાળઝાળ ગરમીમાં પણ અહીંથી અવર જવર કરતા
નાગરિકો માટે સંજયભાઈ શાહ છે, એમના દ્વારા પાણીના જગ અહીંયા મૂકવામાં આવે છે. કોઈ પણ રાહદારી અહીંથી અવર જવર કરતા હોય તો કાળઝાળ ગરમીમાં અહીંયા આવી અને પાણીના જગ જુએ એટલે થોડું પાણી અહીંયા પીવે અને ખૂબ જ હાંસ કરીને અહીંથી જાય છે. તેમ જો પાછળ પાછી ગરમી જબરજસ્ત ચાલુ થઈ ગઈ છે, તડકો દેખાય છે અને બપોરે લગભગ 2 વાગ્યા પછીનો સમય છે એટલે અત્યારે જબરજસ્ત ગરમી પણ છે. અને આ લાલ દરવાજાની અંદર સજાવટ સપ્લાયર સંજયભાઈ છે, એમની ઓફિસની આગળ જ જગ મૂકે છે. થઈ જાય. અચ્છા, અને સવારે કેટલા વાગે મૂકીએ છીએ આપણે? આપણે 9 વાગે મૂકી દઈએ. 9 વાગે મૂકી દઈએ છીએ. અત્યારે ચાલુ થયું છે એટલે સ્ટાર્ટિંગમાં તો 500 જગ જેવા જાય. બરાબર. ધીમે ધીમે 10-15 દી જોઈએ આપણે વધારતા જઈએ. અને આપણા તરફથી જ મૂકવામાં આવે આપણા તરફથી. છે, સંજયભાઈ તરફથી જ. હા, સમજી. વેરી ગુડ, સરસ. ઉનાળામાં દર વર્ષે આ પાણીની સીધો આપણે બરાબર, સરસ. સંજયભાઈ શાહનો દીકરો છે ને એનું કહેવું છે કે અમે દર વર્ષે અહીંયા રાહદારીઓ માટે, નગરજનો માટે અને બહારથી આવતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા આપણે કરીએ જ છીએ અને ખૂબ જ સરસ પરબ કહી શકાય એવું આ વ્યવસ્થા કરી છે. કાકા, જય શ્રી રામ. જય શ્રી રામ. ક્યાંથી આવ્યા આ પ્રથમ કેટરેજ વાળાએ બહુ સારું કર્યું છે કે બધા ગરમીમાં પાણી બી બહુ સારું કર્યું છે. છો? તમે ક્યાંથી આવો છો? અમે હું છોકરાથી આવું છું, આ ગંગોદરથી આવે છે ને આ માતાથી આવે છે. સરસ સરસ, સારું કર્યું એમ. હા, સરસ સરસ. તમે 10 બોટલ અહીંથી જ ભરીએ છીએ. અચ્છા, બોટલે ભરી જાઓ છો? હા. બરાબર, બોટલે ભરો દો છો? સરસ સેવા માટે. સેવા એટલે સેવા, ફૂલ. સેવા. સરસ, વેરી ગુડ, સરસ સરસ. તમે તો ગંગોત્રી સોસાયટીમાં આવ્યા હતા ને? હા. જય શ્રી રામ કાકા. જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો, ઉનાળા દરમિયાન અનેક સેવાભાવી નાગરિકો આવા પુણ્ય કાર્ય કરતા હોય છે અને આપણે ખેડા શહેરના બીજા જે આવા પુણ્ય કાર્ય હશે તો એનો વ્લોગ આપણે આગામી સમયે શેર કરીશું. અને આ લાલ દરવાજા છે ને, લાલ દરવાજાની અંદર LIC કચેરી છે, બેંક ઓફ બરોડા છે, પોસ્ટ ઓફિસ છે, બધી કચેરીઓ છે ને ઘણા બધા મોટી સંખ્યામાં નાગરિકોની અવરજવર આ રોડ ઉપર હોય છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં આ પાણીની પરબની સરસ વ્યવસ્થા સંજયભાઈ દ્વારા કરી છે. અમને અભિનંદન પાઠવીએ છીએ. અને મિત્રો, આજે શનિવાર છે એટલે ખેડાના સુપ્રસિદ્ધ ખેડિયા હનુમાનજી મંદિરે અત્યારે સેંકડોની સંખ્યામાં દર્શનાર્થીઓ, યુવાનો, મહિલાઓ, દીકરીઓ બધા જ દર્શનાર્થી આવે છે. અને અત્યારે સાયં આરતી થઈ રહી છે અને આપણે એનો નજારો પણ થોડો આપને બતાવીએ છીએ. ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક આ હનુમાનજીનું મંદિર છે. કહેવાય છે કે ભગવાન રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનજીના દીકરા રાજા મકરધ્વજ અને એમના દીકરા રાજા મયુરધ્વજ દ્વારા પોતાના પૂર્વજોની પૂજા અર્ચન માટે આ હનુમાનજી મંદિરની સ્થાપના કરાઈ હતી. ભગવાન રામચંદ્રજીના પુત્ર લવ અને કુશ દ્વારા મધ્ય આ વિસ્તાર જે છે ભારતનો, ગુજરાત પ્રદેશ આપણો, આ વિસ્તાર હનુમાનજીના વારસદારોને આના સુશાસન માટે સોંપવામાં આવ્યો હતો. અને તે સમયનું આ પ્રાચીન ખેડિયા હનુમાનજીનું મંદિર છે. ખૂબ જ ઐતિહાસિક આ મંદિરનો ઇતિહાસ છે. એટલે આજે હનુમાન દાદાના દર્શન પણ આપણે કરાવીએ છીએ. અને અત્યારે શનિવાર હોય ત્યારે ખાસ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. તો મિત્રો, આ સાથે આપણે આજે ખાસ એક વિશિષ્ટ દિવસ હતો કે ધોમ ધકતા તડકામાં પણ ક્ષણિક થોડી વાર માટે વરસાદી છાંટડા પડ્યા હતા. એનો વ્લોગ શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝના વિડીયો જોવા માટે આ QR કોડ સ્કેન કરો. જય શ્રી રામ, જય હનુમાન.